હાય દોસ્તો, હું છું બારોટીલા. આપણે બનાવી રહ્યા છે સેવનું શાક. લાઈવ સેવનું શાક બનાવીશું આપણે. અને સેવને આપણે તળવાની નથી અને એ રીતે આપણે શાક બનાવવાનું છે. કાઠિયાવાડી કળીનું શાક કહેવાય આમ તો. તો આપણે એ બનાવવા જઈ રહ્યા છે. વઘાર કરીશું, એમાં જીરું મૂકીશું, થોડીક હિંગ નાખીશું, લીલું મરચું છે એ તમે ટેસ્ટ એકોર્ડિંગ નાખી શકો છો. તીખું જે રીતે ખાતા હોય એ રીતનું નાખવાનું છે. ડુંગળી ક્રશ કરેલી છે જે નાખી દઉં છું. ને મરચાં થોડા કચરાટ વાટેલા છે. એની પ્યોરી એકદમ પેસ્ટ બનાવી નથી દીધી. ટામેટાં નાખી દઈશું. ટામેટું એક જ લીધું છે. એક નાનો ટુકડો આદુનો છે જે ક્રશ કરી લીધેલો છે. બધું સંતળાઈ જાય જ્યાં સુધી આપણો મસાલો સંતળાઈ જાય ત્યાં સુધી આપણે સેવ માટે બેસન લીધેલું છે. ચણાનો લોટ ઘરનો દળાયેલો જ છે. એને આપણે મીડિયમ એનો ખીરું તૈયાર કરી દઈશું. બહુ જાડું નહીં, બહુ પતલું નહીં. તમારે જે રીતની સેવનું શાક બનાવવું હોય એ રીતનું આપણે અંદર લોટ લેવાનો છે. એમાં આપણે કંઈ વધારે પડતા મસાલા કરવાના નથી. ફક્ત મીઠું મરચું નાખવાનું નથી. આપણે સાધારણ મીઠું નાખવાનું છે અને સ્લાઈડ મરચું નાખવાનું છે અને સહેજ તેલ નાખીશું આપણે. આપણે સંચા વગર સેવ પાડવાની છે આજે. તો આપણો મસાલો પણ સંતળાઈ જવા આવી ગયો છે. તો આપણો મસાલો કમ્પ્લીટલી સંતળાઈ ગયો છે. હવે આપણે એમાં સૂકા મસાલા રેગ્યુલર જે કરવાના છે એ કરી દઈશું. થોડી હળદર નાખીશું. મરચું લીલું નાખેલું છે. તમે સ્પાઇસી ખાતા હોય તે પ્રમાણેનું મરચું નાખજો. ધાણા જીરુંનો પાવડર નાખીશું આપણે. અને થોડીક હું લાલ મરચાંની ચટણી નાખવાની છું. એનો ટેસ્ટ સારો આવે છે. ચટણીની અંદર ફક્ત મરચું, લસણ અને મીઠું નાખીને ક્રશ કરીને ડબ્બીમાં ભરેલું છે. હવે આપણે ગેસની ફ્લેમ ધીમી કરી દઈશું એકદમ, કારણ કે આપણે અંદર એમાં દહીં નાખવાનું છે. હંમેશા દહીં નાખતી વખતે આપણે એને ગેસની ફ્લેમ એકદમ ધીરી કરી દેવાની છે, કારણ કે દહીં ફાટી ન જાય. તો આપણે દહીં નાખીશું. દહીં મોળું લેવાનું છે, બહુ ખાટું નહીં. આપણે એને હલાવતા રહીશું. જો ગેસની ફ્લેમ ફાસ્ટ હશે તો તમારું દહીં ફોદા થઈ જશે. એટલે ગેસની ફ્લેમ હંમેશા ધીરી રાખીને આપણે દહીં નાખવાનું છે. મીઠું આપણે નાખવાનું છે સ્વાદ અનુસાર. થોડુંક પાણી આપણે એડ કરીશું. તો જેમાં મરચાં ક્રશ કરેલા હતા, ખાંડ્યા હતા, એમાં જ આપણે પાણી નાખી દઈશું. હવે એનું ઉકળવા આવે એટલે આપણે અંદર સેવ પાડવાની ચાલુ કરી દઈશું. સેવ માટે મેં એક પેકેટ લીધું છે ખાલી. એની અંદર આપણે ભરી દેવાનું છે ખીરું.
આપણે એકદમ નાનો હોલ કરવાનો છે. એમાં આપણું પાણી પણ ઉકળી ગયું છે. તો તમે જોઈ રહ્યા છો કે આપણે સેવ પાડીએ છીએ અંદર. બે મિનિટ આપણે એને 2 જ મિનિટ ઢાંકવાનું છે. તે આપણે અંદર જરા હલાવી લઈશું સેવને. સેવ આની અંદર જ ચડી જશે. તો તમે જોઈ રહ્યા છો દોસ્તો કે આપણું તેલ ઉપર તરીને આવી ગયું છે અને સેવ ચડી ગઈ છે. તેલ છૂટું પડી ગયું છે સરસ મજાનું. તો આપણે આ સ્ટેજ ઉપર કોથમીર ભભરાઈ દઈશું. અને એને સર્વિંગમાં લઈ લઈશું. અને પરાઠા રોટી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે.